હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ. આજે આપણે બનાવીશું છાશ અને લસણનું શાક. આવું શાક તમે ક્યારેય નહીં ખાધું હોય. આ બહુ જૂની અને ગામડાની આ રેસીપી છે અને આજે આપણે આ રેસીપી બનાવવાના છીએ. તમને મારી રેસીપી ગમતી હશે તો મારા વિડીયોને લાઈક ને શેર કરતા રહેજો અને ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તો આજે આપણે બનાવીશું લસણ અને છાશનું શાક. મને આશા છે કે તમને મારો આ વિડીયો ગમશે. તો એના માટે આપણે જોઈશે 1 વાટકી જેટલી છાશ અને લસણની કળી ફોલેલી, થોડી કોથમીર, બે જેટલા આવા સુકાઈ ગયેલા મરચાં, થોડાક મીઠા લીમડાના પાન અને લસણ અને મરચાંની ચટણી બનાવેલી છે એ ચટણી, સ્વાદ પ્રમાણે મીઠું અને બાકીના આપણા મસાલા. તો ચાલો બનાવીએ એકદમ યુનિક અને અલગ રેસીપી છાશ અને લસણનું શાક. શાક બનાવવા માટે આપણે ગેસ ઓન કરી અને કઢાઈ મૂકી અને એમાં આપણે 2 ચમચા જેટલું તેલ લઈ લઈએ. આ શાકની અંદર બહુ તેલની જરૂર પડતી નથી. તેલ છે એ બધું લગભગ ઉપર તરી જાય છે. 2 ચમચા તેલની અંદર જ તે આ શાક ખૂબ સરસ બનીને તૈયાર થાય છે. હવે તેલ નાખ્યા પછી આપણે એના અંદર નાખીશું જીરું. આખું જીરું નાખવાનું છે અને પછી એમાં નાખીશું સુકાયેલા મરચાં, જે 2 મરચાંના કટકા આપણે લીધા છે એ. હવે મરચાં જ્યારે થોડા થોડા તૈયાર થઈ જાય ત્યારે પછી તરત જ આપણે એમાં નાખીશું, હજી મરચાં થયા નથી, થોડાક મરચાં થઈ જાય પછી આપણે એમાં નાખીશું લસણની કળી. આ જે શાક છે એ લસણની કળી ઉપર વધારે આધાર રાખે છે અને એના ટેસ્ટ ઉપર જ તે આખું શાક છે એ ખૂબ સરસ લાગે છે. બસ અહીંયા આપણે લસણની કળી નાખી દઈએ. મિત્રો, અમે રસોઈની અંદર હિંગ વાપરતા નથી એટલે હું હિંગ આમાં નાખતી નથી. તમે લોકો જો વાપરતા હો તો હિંગનો ઉપયોગ તમારે કરવો. હવે જો આ લસણની કળી છે એ ખૂબ સરસ આની અંદર તેલની અંદર કકડી જશે અને એ શાક છે એનો માનો ને જીવ છે. શાક છે એ એનાથી ખૂબ સરસ લાગે છે. તમે લોકો જુદી જુદી નવી વાનગી જાણતા હો તો મને કોમેન્ટ કરીને બતાવજો, તો હું એના પણ વિડીયો બનાવીશ. હવે જ્યારે લસણની કળી છે એ સરસ સંતળાઈ ગઈ છે ત્યારે આપણે એના અંદર નાખીશું આ લસણ મરચાંની પેસ્ટ અને તરત જ એમાં નાખી દઈશું પાણી. હવે અહીંયા મેં 1 વાટકા જેટલું પાણી લીધું હતું. છાશ જેટલી હોય એના જેટલું જ સામે આપણે પાણી આમાં નાખવાનું છે. છાશ છે એ બહુ ખાટી નહીં અને સાવ મોળી પણ નહીં, એવી આપણે મીડિયમ લેવાની છે. હવે ગેસને એકદમ ધીમો રાખવાનો અને આની અંદર બાકીના મસાલા કરી લઈએ આપણે. તો એમાં છાશ અને આ પાણીના પ્રમાણ જેટલું બંનેને મિક્સ કરી શકીએ એટલું આપણે આમાં નાખીશું મીઠું, એટલે કે 1/2 ચમચી જેટલું મીઠું જોશે. પછી જોઈશે ધાણા જીરું, 1 આખી ચમચી ભરી અને ધાણા જીરું અને 1/2 ચમચી જેટલી એમાં હળદર. શાકની અંદર હળદરનું પ્રમાણ ઓછું હોય તો મરચાં છે એનો નિખાર ખૂબ સારો આવે છે અને કલર પણ સારો આવે છે. હવે જો અહીંયા સરસ એકદમ આ બધું મિક્સ થઈ ગયું છે. એને થોડી વાર માટે આમનામ પાકવા દઈએ અને આ સ્ટેજે આપણે લીમડાના પાન છે એને એડ કરી દઈએ. લીમડાના પાનની સુગંધ પણ આ શાકની અંદર બહુ મસ્ત આવે છે. તમે છાશની કઢી ખાધી હશે કે છાશની ઢોકળી બનાવીને ખાધી હશે, પણ તમે છાશનું લસણની કળીવાળું શાક ક્યારેય નહીં ખાધું હોય. તો આ રેસીપી છે એકદમ યુનિક છે, અલગ છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી છે. રોટલા કે રોટલી ભાખરી સાથે પણ તમે આ શાક ખાઈ શકો છો. ખૂબ સરસ લાગે છે. આ સેજ અમથું ઉકળી જાય એટલે એના અંદર આપણે નાખીશું થોડો ગોળ. તમને ખ્યાલ છે કે સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે હંમેશા ગોળનો ઉપયોગ કરીએ છીએ અને તમે ખરેખર સાચું માનો કે જો તમે આવી રીતે ઉપયોગ કરશો તો તમારી રસોઈ ટેસ્ટ એકદમ નિખરી આવશે અને ગમે એવી રસોઈ તમારી હશે બધાને ખૂબ ભાવશે. તો છાશનું પ્રમાણ ખાટું હોય તો થોડો ગોળ લેવાનો વધારે,
આપણે અહીંયા મેં છે એ મોળી પણ નહીં અને સાવ ખાટી પણ નહીં એવી છાશ લીધી છે, એટલે મેં અહીંયા એ પ્રમાણેનો માપનો ગોળ લીધો છે. વળી તમારા ઘરમાંય પણ ખાટું કે ગળ્યું કેવી રીતે ખાય એ પ્રમાણે તમે ગોળનો ઉપયોગ કરજો. અહીંયા મેં આટલો ગોળ છે આમાં એડ કરી દીધો છે. હવે અહીંયા ગોળને પણ આપણે આની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ. જુઓ કેવું સરસ લાગે છે ને એકદમ અલગ જ તે. એમાંય ચોમાસાના વરસાદની અંદર રોટલો હોય અને આવું શાક હોય. આ ગામડાની અંદર પહેલાંના સમયમાં આપણે પીઝા અને બર્ગર ને એવું નહોતું, ત્યારે આ વાનગી જ બધા ખાતા હતા. હવે આ સ્ટેજે જ્યારે ઉકળી જાય ત્યારે આપણે એની અંદર જે છાશ આપણે લીધી છે એ એડ કરી દઈએ અને ગેસને એકદમ ધીમો કરી લઈએ. જો આપણું છાશનું શાક છે એ લગભગ તૈયાર થઈ ગયું છે. આની અંદર તમે ગાંઠિયા કે સેવ નાખીને ખાઈ શકો. પાપડી ગાંઠિયા પણ ન ખાય, કોઈ પણ ગાંઠિયા કે સેવ છે એ આની અંદર ખૂબ સરસ લાગે. હવે અત્યારે જે આ રસો છે એ એકદમ શાકને પ્રમાણમાં છે. તમારે આની અંદર સેવ એડ કરવી હોય, ચણાના લોટની જે બજારમાં મળે બેસનની, એને એડ કરવી હોય તો થોડું પાણી નાખવાનું અને પછી એને એડ કરવાની. તો અત્યારે હું એ પણ તમને બતાવી દઉં. થોડું પાણી એડ કરીને આપણે સેવ પણ મિક્સ કરી લઈએ. તો અહીંયા હું જરૂરિયાત મુજબનું પાણી એડ કરી દઉં છું. હવે આના અંદર આપણે સેવ એડ કરશું. ગેસને થોડો ફાસ્ટ કરીએ જેથી ઝડપથી તૈયાર થઈ જાય. જો મિત્રો કલર ને બધું કેવું સરસ લાગે છે, ખૂબ મસ્ત. ટેસ્ટમાં પણ એટલું સુપર સ્પાઇસી આ શાક બને છે. જેટલી લસણની ચટણી તમે વધારે નાખશો એટલું સ્પાઇસી બને છે. જો શાક જ્યારે થોડું અમથું ગરમ થઈ જાય ત્યારે એના અંદર તમારે સેવ અથવા ગાંઠિયા જે એડ કરવા હોય એડ કરી લેવા. અહીંયા હું તમને સેવ છે એને એડ કરીને બતાવું છું. તમને લિક્વિડ ફોર્મમાં વધારે ફાવતું હોય તો તમે સેવ ઓછી એડ કરજો, નહીતર વધારે સેવ નાખવાની. અમારે આટલી ફાવશે કેમ કે આપણે જે ખાવાનું છે એ તો છાશ ને લસણનું જ શાક છે, એ મેઇન છે. તો મિત્રો તૈયાર થઈ ગયું છે આપણું છાશ અને લસણની કળીનું શાક. હવે આપણે એને સર્વ કરી લઈએ. ખૂબ સરસ, દેખાવમાં પણ મસ્ત લાગે છે. જો આ લસણની કળી છે એનો ટેસ્ટ પણ આમાં ખૂબ મસ્ત લાગે છે. તૈયાર છે આપણું લસણ અને છાશનું શાક. થોડી કોથમીરથી એને ગાર્નિશ કરી લઈએ. કોથમીર અમસ્તી ટેસ્ટમાં પણ આમાં ખૂબ સરસ લાગશે. તો મિત્રો આવી અવનવી વાનગી જોવા માટે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.